દેશભરમાં ભગવાન ગણેશજીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત શહેરમાં 1 લાખથી વધુ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં વિઘ્નહર્તાની શોભાયાત્રા નીકળી હતી। વર્ષ 1972 થી નીકળતી દાણિયા શેરી ગણેશજીની યાત્રા પણ નીકળી હતી। ગણેશજીને 1.50 લાખ ડાયમંડ અને 2.5 કિલો સોનાનો શણગાર કરવામાં આવે છે। વિઘ્નહર્તાના હાથ, પગ અને કમરબંધના ભાગે અદ્ભુત શણગાર કરવામાં આવે છે। સુરતની દાણિયા શેરીના વિઘ્નહર્તાની એક અલગ જ વિશેષતા છે। ગણેશજીના ભક્તો વિઘ્નહર્તાની શાહી શોભાયાત્રામાં જોડાયા હતા। ડીજે અને ઢોલ નગારા સાથે વિઘ્નહર્તાની શાહી સવારી નીકળી હતી। વિઘ્નહર્તાની શાહી સવારીમાં વિન્ટેજ કાર પણ સામેલ થઈ હતી। સાથે જ ભક્તો દ્વારા ગણેશજીના હર્ષોલ્લાસપૂર્વક વધામણા કરવામાં આવ્યા હતા। આજે સુરતમાં પણ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેરમાં વિઘ્નહર્તાની શાહી સવારી નીકળી છે। સુરતના દાડિયા શેરીના જે વિઘ્નહર્તાની દર વર્ષે એક શાહી સવારી કરવામાં આવે છે અને આજે જ્યારે આ દાડિયા શેરીના વિઘ્નહર્તાની શાહી સવારી નીકળી છે ત્યારે મહિલાઓ ઉત્સાહભેર રીતે જે આ વિઘ્નહર્તાની જે શાહી સવારીમાં સામેલ થયા છે। ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે છે તે આજે સમગ્ર સુરત શહેરમાં ગણેશ ભક્તો છે તે ઝૂમી ઉઠ્યા છે। શું કહેશો આજનો દિવસ? આજનો દિવસ અમારા માટે બહુ જ સારો છે અને એટલો ઉત્સાહભર્યો છે કે બધા જ એટલા ઉત્સાહમાં છે કે બધા કોઈના હાવભાવ એટલા બધા ઉમંગી થઈને બધા આ ઉત્સવ મનાવે છે। ખુશ્બુ, શું કહેશો આજનો દિવસ મહિલાઓ માટે? આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ સરસ છે અને ખાસ છે। અમારા માટે શેરી માટે આ આગમન ખૂબ ઉત્સાહભર્યું છે। દાડિયા શેરીના ગણપતિની વિશેષતા કઈ અલગ? દાડિયા શેરીની ગણપતિની વિશેષતા દર વર્ષે અલગ હોય છે। આ વર્ષે અમારું 53મું વર્ષ છે જે અમે રાજમહેલ તરીકેની થીમ બનાવી છે અને એમાં હાથી, ઘોડા અને બધા જે ગણપતિનું સિંહાસન છે એમાં પણ ગણપતિના અલગ અલગ અવતારની થીમ રાખી છે અને ગણપતિનો પણ અલગ રીતે આ ફેરી આગમન કરીએ છીએ અમે। 10 દિવસ જેટલો સમય ભાવિક ભક્તોને મળશે, કેવો ઉત્સાહભેર માહોલ રહેશે? ખૂબ સરસ રહેશે અને બધા આનંદથી ઉત્સવ મનાવી રહ્યા છીએ અમે। તો બિલકુલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે મહિલાઓ છે તે હાલ જે ગણેશજીનું ગાડલું છે તે ખેંચી રહ્યા છે। શું કહેશો આપનું નામ? મોટી રુચિકા। કે શું કહેશો ભગવાન ગણેશ આજે ભક્તોના ઘર આંગણે આવ્યા છે, કેવો માહોલ? અને અમને બહુ સારું લાગે છે ગણપતિના હિસાબે ને આનંદ ઉત્સવથી અમે ઉજવી રહ્યા છે। ગણપતિમાં સારી રીતે અમે એન્જોય બી કરી રહીએ છીએ। ગણપતિ બાપ્પા મોરયા। તો આપણે જણાવી દઈએ કે આ પ્રતિમાની વિશેષતા એ છે કે સંપૂર્ણ 1.5 લાખ જેટલા અમેરિકી ડાયમંડથી જે સુસજ્જ પ્રતિમાને સુશોભિત રીતે શણગારવામાં આવી છે। સાથે જ 2.5 કિલો સોનાનો પણ છે તે આ પ્રતિમામાં ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં વિઘ્નહર્તાના હાથ, પગ, કાન અને કમરબંધના જે જગ્યાએ છે તે આ પ્રમાણે અમેરિકન ડાયમંડથી શણગાર કરવામાં આવ્યો છે। સાથે જ 100 કરોડ રૂપિયા જેટલો જે વીમો પણ છે તે લેવામાં આવ્યો છે। ત્યારે આજે માહોલ આપ જાતે જોઈ શકો છો કે ડીજેના સથવારે અહીં તમામ ભાવિક ભક્તો ભગવાન શ્રી ગણેશની વિસર્જન એટલે કે જે શોભાયાત્રામાં આજે જોડાયા છે। મોટી સંખ્યામાં જે શહેરની અંદર આજે અલગ અલગ સ્થળો પરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિધિવત રીતે જે વિઘ્નહર્તાનું ભાવિક ભક્તો દ્વારા સ્થાપન કરવામાં આવશે। સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી પૂજા અર્ચના અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી છે તે પંડાલોમાં જોવા મળવાની છે। સુરત શહેરમાં અંદાજિત 1 લાખથી પણ વધુ પ્રતિમાઓનું આજે સ્થાપન થવાનું છે। ત્યારે સુરતના દાડિયા શેરીના જે વિઘ્નહર્તાની શાહી સવારીમાં આજે ભાવિક ભક્તો ઉત્સાહભેર રીતે જોડાયા છે અને હવે ટૂંક જ સમયની અંદર જે આ દાડિયા શેરીના વિઘ્નહર્તા છે તે પોતાના પંડાલમાં પહોંચવાના છે ને ત્યાં વિધિવત રીતે તેમનું સ્થાપન થવાનું છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ભસ, સુરત।